હા હા માં ને દીકરો લે માં ભૂખ લાગી ભૂખ લાગી હા ભૂખ લાગી ભૂખ લાગી હાલો હમણાં બનાવે હો હા ખાવે આ ગણે આમણો જો નીચે મૂકો શેટી નીચે પડી ચાકુ ને સોફા ઉપર પડ્યા હતા શું કરતા હોય ખબર નહીં ચાકુ આમણા લઈ ગઈ શું કરતા હતા પૂછો જોઈ શું કરતા હતા હવેણાનું ક્યાં હવેણો ક્યાં હા હવેણો ક્યાં હા હા ક્યાં હવેણો હા હા સંભળાય નહીં કઈ લે હા નીકળ કરી દીધી હમ નીકળ ઉડે તો આમણો લીધો હે નીંદર ઉડી તો હવેણો લીધો હા હા નીંદર ક્યાં ન થઈ બી હા ગયા હોય ખાલી આ બધું પડી આમને મત પડી લાંબી પડી હતી ખાલી એમ કે હે નાસ્તો કર્યો સવારે આ માં દઈ કરો હા નાસ્તો કર્યો સવારે સવારે ખાધું સવારે ખાધું હા શું ખાધું હા સવારે શું ખાધું હવારે હા હવારે જાન રોટલી યાદ તો છે હો ને હા તો વાંધો નહીં હાલો ઓકે સીતારામ સીતારામ બધાયને તક્ષક નામનો નાગ જે છે સૌથી ઝેરી ગણાય છે. એના દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે, વીછીના પૂંછડામાં ઝેર હોય છે, પરંતુ દુર્જનના આખે આખા અંગમાં ઝેર હોય છે. સુંદર મજાની આ સંસ્કૃતની પંક્તિ આપેલી છે જેની અંદર કીધેલું છે કે તક્ષકસ્ય દંતે વિષમ મક્ષિકાય મસ્તકે ચ વૃષિકાય પૃચ્છે વિષમ દુર્જનસ્ય સર્વાંગે. સુંદર મજાનો આ વિચાર આપેલો છે જેની અંદર આપણે સમજૂતી આપી છે કે કદાચ તમને સાપ કરડે અને યોગ્ય સમયે તમે દવાખાને પહોંચી જાઓ તો કદાચ બચી જાઓ, અને ઝેરીમાં ઝેરી સાપ હોય છતાં પણ યોગ્ય સારવાર મળતા જીવ બચી જાય છે. વીછી કરડે તો થોડીક વાર દર્દ થાય છે અને માખી કરડે તો ફૂડ પોઈઝન જેવું થઈ જાય છે, પરંતુ દુર્જનનું કરડેલું ક્યારેય બચતું નથી. કોઈક સજ્જન વ્યક્તિએ સુંદર મજાનો આ વિચાર એટલે જ આપ્યો હશે કે માણસનું કરડેલું ક્યારેય જીવતું નથી. મિત્રો, કહેવાનો ભાવાર્થ એટલો છે કે જગતની અંદર પશુ પક્ષીઓની અંદર ભગવાને ઝેર મૂકી અને કોઈ ભૂલ કરી નથી, કારણ કે એ તો એના બચાવ માટે એના એક એક અંગની અંદર ઝેર આપ્યો છે, પરંતુ મનુષ્યની અંદર તો કોઈ પણ પ્રકારનું ઝેર આપેલું ન હોવા છતાં મનુષ્ય જો કરડે તો માણસ બચતું નથી. કહેવાનો ભાવાર્થ એટલો છે કે મનુષ્ય જેની પાછળ પડે એના મૂળિયા કાઢે, જેની પાછળ માણસ પડે ને એ નહીં સારું, કારણ કે મનુષ્યને ત્યાં સુધી શાંતિ નથી મળતી કે જેની પાછળ પડ્યો હોય એનો સર્વનાશ ના થઈ જાય. એટલે માણસનો કરડેલો ક્યારેય જીવતો નથી. એ સુંદર મજાનો બોધપાઠ જે છે એ આપને કહેવામાં આવ્યો છે. એટલે ભગવાન પાસે ઉઠીને પ્રાર્થના કરવી કે હે ભગવાન, એટલી અમારી રક્ષા કરજે કે અમારી પાછળ ક્યારેય માણસો ના પડે, કારણ કે જેની પાછળ માણસો પડી જાય, આપણે બધાને અનુભવ છે કે કોઈ પણ માણસો જે છે ને એનું એક ગ્રુપ હોય છે અને એનો એક ટાર્ગેટ હોય છે, અને જ્યારે એ ગ્રુપ સમૂહમાં ભેગું થતું હોય ત્યારે એક વ્યક્તિને ટાર્ગેટ કરી અને એની પાછળ એટલા બધા પડી જતા હોય છે કે એ માણસને જીવવું મુશ્કેલ બની જતું હોય છે. અંતે થાકી હારી અને આ માણસ નાસીપાસ થઈ અને કાં તો આત્મહત્યા કરી લે છે અને કાં તો નિરાશ થઈ અને આખી જિંદગી જે છે એ લાચાર અવસ્થામાં જીવે છે. એટલે ભગવાનને કાયમી ઉઠી અને એક જ પ્રાર્થના કરવી કે ભગવાન, ક્યારેય મારી પાછળ માણસો પડવા જોઈએ નહીં, કારણ કે માણસોનું પડેલું અથવા તો માણસોનું કરડેલું ક્યારેય બચતું નથી. જો તમને પણ આ મારો વિચાર યોગ્ય લાગતો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. સીતારામ.
માલિક આવી ગયા ને કૂતરાઓના માલિક આવી ગયા એટલે કૂતરા આઘાન પાછા થવા માંડ્યા છે. ચાપલી બેન અહીં ખરવર ખરવર કરવા માંડ્યા છે, ગાંડાલાલ અહીં ખરવર ખરવર કરવા માંડ્યા છે. બાને ગમતા નથી. એ આને કાઢ, જો એ લે આને કાઢ, એ લે આને કાઢ. હવે એને માલિક છે ત્યાં સુધી આ જાહે નહીં, એ ખાઈને જ જાહે. ચાપલી તો બેન તો જાહે ને. ચાપલીએ ખાઈ લીધું એનું ગોળગીનું જો થોડુંક પડ્યું જીરીક તરીકે એમાં નાખી દેજો. અહીંયા એનું ભોજન સમાન. અહીં બાની ખીચડી મુકાઈ ગઈ છે, ગરમ કરી ગરમ કરે છે. અહીંયા કૂતરાનું ભોજન ચાલુ છે. કૂતરાનું તપેલામાં આખું હજી થોડીક છાશ પડી કે હજી આટલી છાશ કૂતરાવની પડી છે. જો આ છાશ છે કૂતરાવને છાશ, અને આ દૂધ લઈ આવ્યા વેચાતું. આ છાશ મેં બનાવી હતી એટલે આટલી વધી ને તો હવે એને નાખશે બધી છાશ ને દૂધ મિક્સ કરે. ખાલી કૂતરાને દૂધ પીવડાવીએ ઝેર ચડે ને, એમ ખાલી દૂધ પીવડાવીએ ને કૂતરાને એમ બધા કહે કે એમ ઝેર ચડે. ખાલી દૂધ ના પીવડાવે, વાળ બહુ ખરે ને. હવે થાય છે ભોજન. એને ના બાયણે ના જ જાવું બા, બાને પ્રોબ્લેમ થાય છે કૂતરાવથી. પ્રોબ્લેમ તો મને છે. મારું કામ કેટલું વધારે ખબર છે તમને? આ કૂતરા તમારા મારું કામ કેટલું વધારે ખબર છે? પેલો ભાગ ખાઈએ ને આપણે, આના નસીબનું તો ખાઈએ. આ બધા મને કહેતા હોય કૂતરાઓને બાયણે દ્યો બાયણે દ્યો. હું કહું હું તો ભાઈ બાયણે દઉં ને અંદર પણ આ ચાપલી તો બાયણે જાતી નથી. આ ગાંડાલાલ ને બધા કોઈ ખાવા નથી દેતા એટલે એને પરાણે મારે કેટલું કામ વધી જાય કોઈને ખબર છે? મારે કેટલું કામ વધે? શરીર કેવું સ્વચ્છ રહે એ તો જો આ કૂતરા ખાઈ લે છે ને એ પછી મારે કચરા પોતા કરવા પડશે, ફિનાઇલ નાખીને પોતા કરવા પડશે, પેલા બધું વારવું પડશે, આખું સ્ટેન્ડ સાફ કરવું પડશે. આ આખું હું ત્યાં સુધી એક વખત તમે કરી લીધું હોય બપોરે રસોઈ કરીને, હવે પાછું એક વખત કરવું પડશે. અને આ પાડેડા ધરાહે જા બધા જઈ લાઈનમાં કેવા બેહી ગયા. જો ભૂખ છે ને, ભૂખ જેવું કાંઈ દુઃખ નથી. કેવા બેહી ગયા છે. ચાપલીએ તો થોડીક વાર પહેલા 3 રોટલી દાબી ગઈ છો ગોળકી વાળી. આ ભીખી ને તોય ખાહે જો હજી. આજે એને કંઈક નવીન ખાવાનું મન થયું લાગે છે. આની અરે એ બેહી ગઈ. અને આ ગાંડાલાલથી તો રહેવાતું નથી, તો હું કાંટા હોય પડાશ. આજે આને ખાવું લાગે છે, ચાપલું નહીં. જો 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 એ મંડી પડી હે. હા એ આને આપી દો, જો એને બાયણે આપશે ફળિયામાં. અમારે સાહેબને ઓન ડ્યુટી હોય, ફોન ઉપર વ્યવસાય ચાલે છે. ઘણી વાર હક ન હોય. અડધી કલાક ખવડાવવા માટે એ ઘરે આવે. અહીંયા કૂતરાઓને ખવડાવવા માટે સ્પેશિયલ અડધી કલાક ઘરે આવે. એ પછી પાછી વર્ધી હોય, પાછા જાહે 8:30 લગી એમને આવશે. એ ત્યાં સુધીની અંદર મારે કચરા પોતા બાને જમાડવાનું, આ કૂતરાઓને બાયણે કાઢવાના. આ ચાપલી બેન તો જાહે નહીં, હજી નીચે પાવનું પોલું પડ્યું. બાયણે હજી 4-5 ફોજ બેઠી ખાવા માટે. ઓલા બચ્ચાવાળીને વધારે આપજો. એ બધું હાઈ સવારે એને 5-6 રોટલી ચોરીને હું ગોળબારી દઈ એવી હતી. ન્યાડો માંડવો બાંધ્યો છો ઓલા જમનામાનો, ફરીને જાજો લાકડી લઈને. એવું યાદ ભીખી એવું હોય તો એમાં છાશ નાખી દો. હજી જરાક છાશ નાખી દો ને છાશ જ પીવી લાગે છે. આ છે ને અત્યારે ઉનાળો છે ને, ભાદરવા મહિનાનું. ઠંડી પાણી એવું હોય તો નાખી દીધું હોત ને તો એકદમ ઠંડી ઠંડી થઈ જાત. હાલો હાલો રાબડા જેવી છાશ છે મારે. થાય છાશ ઘણી બધી. 2 લીટર દૂધ લઈએ ને પછી છાશ થાય વધારે. પછી એકાત્રા છાશ વધે, કૂતરા પી જાય. અમે વેચાતી તો લેવી હોય. હાલો લેવરાવા લાગુ. લેવાઈ ગયું? લાવો ખોલ તમે. એ બેઠીશ જો. જા અહીં તો બેઠા છે. આ એક બેઠું, એક અહીંયા બેઠું, એક આ બેઠું. એ ગાંડી નહીં ખાવા દે, નહીં ખાવા દે ને, નહીં ખાવા દે. લાવો મને. હાલ હાલ ખાઓ. એને આભું દઈ દો. આલે તમે ખાઓ.
આને આને બસ 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 આ છે ને બધા ખેદારા કૂતરા હોય એકબીજા આ બે કૂતરીઓ છે ને એ પ્રેગ્નેન્ટ છે પાછી એટલે આને વધારે ભોજન આપવું પડે અને ઓલો ઓલો હાંઠિયો છે ને ઈ ખાવા નથી દેતો આને ભાગજે આગો જો લે ખાઈ ગઈ આમ આ બદુડિયા તો છે ને ઘાસચારો એ ખાય આ કૂતરાઓને કાંઈ ઘાસચારો તો ન નખાય આ બેને અંદર અહીંયા આ બેને અંદર પૂરવા પડે છે આ બેને આ બે ખેદારા છે ઓલા ન આવવા દઈએ ઓલો બેઠો બેઠો પાઉં ખાય છે ને બહુ જબરો કૂતરો છે કોઈને ખાવા નથી દેતો અને આ બે પ્રેગ્નેન્ટ છે અને હવે 4-5 ગલુડિયા પેટમાં હોય એટલે ભૂખ તો લાગવાની જ છે ઓલી એકને બચાવવાળી છે એને 5 ગલુડિયા છે એમાં બિચારું આજ રાતે કોઈક એક પીવી નાખ્યું એક મરી ગયું કાળા કલરનો મસ્તીનો કૂતરો હતો જીવે એટલા હાચા જીવતા જીવને તો જ્યાં સુધી જીવે તો ફટાફટ ચાટી ગઈ અને દૂધની છાશને પેટમાં જઈને રોટલી તોટલી મારે કેમ કરવી ઓલી હવાડી ગલુડિયાવાળી છે ને એના માટે તો હું રોટલી બનાવું છું વધારે 5-6 રોટલી એને દઈ દઉં એક વખત હવે નહીં ખાવા દઈએ ખાઈ લ્યો બે હપીન સીતારામ બધાયને આજે બનાવી છે કઢીને ભાત બપોરે કોબી બટાકાનું શાક બનાવ્યું હતું પછી છે ને 2 ટાઈમ શાક ભાવતા નથી અને સાંજે છે કાયમ દહીં ન ભાવે એટલે કંઈક ટેસ્ટી કઢી બનાવું ને આજે વિચાર થયો છાશ દહીં હતું ઘોરવું એટલે ચણાનો લોટ એ ઓછો નાખવો પડે જાડી છાશ હોય ને અને મોરી છાશ કરું બહુ ખાટી માથું દુખે ને એવી છાશ ન ભાવે આ બાજુ મૂકી દીધા ભાત હવે આ ભાત છે ને વધારે મૂક્યા કારણ કે મારી ચાપલી છે ને એ કઢીને ભાત નહીં ખાય એને હું થોડાક ભાત અલગ કરી દઈશ પછી એમાં નાખી દઈશ દૂધ અને ખાંડ અને ચાપલી બંને બનાવી દઈશ દૂધ પાક પછી ચાપલી બેન દૂધ પાક ખાશે અને અમે ખાવું કઢી ભાત અને શાક સાંજે પછી રોટલા અને રોટલી ને એવું બધું બહુ મોડું મોડું અમે 2 વાગે જમ્યું હોય એટલે રાતે હળવું ખોરાક જ ખાઈએ એટલે આજે કઢી બનાવીશ વઘારી ત્યારે તો ભૂલી ગઈ પણ મેં કીધું હવે જરાક વિડીયો બનાવી લઉં આમાં છે ને નાખ્યો થોડોક માંડવીના બીનો ભૂકો નાખ્યો છે રાઈ જીરુંનો વઘાર કર્યો લીમડાથી ને અને ધાણા ભાજીને ઝીણી ઝીણી કટકી મરચાંની ને નાખી છે અને હળદર તો હું સેજ એમથી નાખું રાતે હોય એટલે બહુ પીળું પીળું ન ગમે સેજ જબથી અને મસ્ત કઢી બને હાલો કઢી ખાવા બધાય સીતારામ બધાયને સાંજના 9:45 ને 5 થઈ ગઈ છે 10 મિનિટની વાર છે વરસાદ જોરશોરમાં ચાલુ થઈ ગયો છે જો કે કાલનો ચાલુ છે પણ અત્યારે સારો એવો છે કાંઈ કામ તો હવે થાય નહીં રાતના તો હવે ઉપર ચડી અને ચાપલી બેન નીચે હોઈ ગયા છે રૂમની અંદર આવી જ જાય મારી ભેરા અને હું મારા બેડ ઉપર ચડીને બેસી ગઈ બેઠા બેઠા નીંદર નહોતી આવતી તે વિચાર કર્યો કે 4 લોકો શું કહેશે લોકોને જે કહેવું હોય એ કે આ જીવન મારું છે તો મોજ ભરીને જીવવું મિત્રો આપણે આપણી દરેક ખુશીઓ આપણા આનંદ આપણો સંતોષ આપણે જેમાંથી ખુશી મળે છે એ દરેક બાબતને એટલી હદે વિચારીએ છીએ કે એને આપણે છુપાવી દઈએ છીએ દબાવી દઈએ છીએ અને એ ખુશીની પળોને માણી શકતા નથી અને એની પાછળનું સૌથી મોટું કારણ છે 4 લોકો શું કહેશે અરે ભાઈ આ 4 લોકો જે છે એ નથી તમને સુખ આપવાના નથી તમને શાંતિ આપવાના નથી તમને સંતોષ આપવાના કે નથી તમને જીવન આપવાના આપણું આ જીવન આપણને ઈશ્વરે આપેલું છે આપણા જીવન ઉપર આપણા સિવાય ઈશ્વરનો હક છે જ્યારે ઈશ્વરની ઈચ્છા થશે ત્યારે આપણી જીવનની દોર ખેંચી લેશે એટલે 4 માણસની ચિંતામાં આપણા આખા જીવનની પથારી આપણે ફેરવવાની નથી આ 4 લોકો તમારા મૃત્યુના સમયે તમને કંધા પર બેસાડી અને સ્મશાન સુધી મૂકી આવશે એટલે 4 માણસની ચિંતા કરવી નહીં આનંદથી જીવવું મન ભરીને જીવવું મોજથી જીવવું જે પણ કાર્યની અંદર આપણને આનંદ મળતો હોય એ કાર્ય આપણે મન ગમતું કાર્ય કરવું અને સંતોષપૂર્વક જીવવું કારણ કે એક વખત આ માનવ દેહ જે છે
એ કેટલી વાર મળશે, કેવી રીતે મળશે, કયા પુણ્યથી મળશે એ આપણે કાંઈ જ જાણતા નથી, કારણ કે આપણે તો કાંઈ એવા પુણ્ય કર્યા નથી, કે આપણને એવી કંઈ ખબર નથી, કે આપણે કંઈ સંતો મહંતો નથી. તો ભગવદ્ ગીતાની અનુસાર દરેક મનુષ્યના જીવન ઉપર દરેક મનુષ્યનો ખુદનો જ અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. માણસ જે છે એ તમે ખરાબ કાર્ય કરશો ને તોય વાતો કરશે, અને સારું કાર્ય કરશો તોય વાતો કરશે. મનુષ્યનું કામ છે વાતો કરવાનું. એ 4 માણસ એમાં સામેલ થઈ જાય છે, અને એ 4 માણસ પછી આપણા સગા સંબંધીઓ હોય કે બહારના લોકો હોય, આપણે એનાથી તલ માત્ર પણ ફેર પડવો જોઈએ નહીં. બસ આપણને ખુદને એટલો વિશ્વાસ હોવો જોઈએ, અને આપણી ઉપર આપણે નીતિ પ્રમાણે ચાલતા હોઈએ, અને કાંઈ પણ આપણી દ્રષ્ટિએ આપણે કાંઈ પણ ખરાબ કાર્ય ન કરતા હોઈએ, તો આપણે પણ આનંદપૂર્વક શાંતિથી અને આપણને જેમાં મજા આવે છે એ રીતે જીવવાનો પૂર્ણપણે અધિકાર છે જ. 4 માણસ શું કહેશે એ વિચારી અને આપણા જીવનની દરેક પળ જે છે એ ખોટી રીતે વેડફી દેવાની નથી. તો ઈશ્વરે અનમોલ આ માનવરૂપી દેહ આપ્યો છે. કામ તો રોજ રહેવાનું, ટેન્શન તો રોજ રહેવાનું, સંસારરૂપી આ સાગરને આપણે ચલાવવાનો, સાગરરૂપી સંસારને ચલાવવાનો જ છે. પરિવારની સાથે જોડાઈને પણ રહેવાનું છે, પરંતુ એની સાથે સાથે એ નથી ભૂલી જવાનું કે આપણે પણ માણસ છીએ, અને આપણે પણ જીવવાનો પૂરતો અધિકાર છે. 4 માણસ શું કહેશે એ વિચારી અને આપણે આપણી ઈચ્છાઓને, આપણા શોખને, આપણા જે મનની અંદર રહેલા કાંઈ પણ કાર્ય કરવાની જે ઈચ્છા હોય એને દબાવી અને ઘૂંટાઈને મરી જવાનું નથી. એટલે ખુશ રહો, મસ્ત રહો, આનંદમાં રહો, અને 4 લોકોની ચિંતા છોડો. 4 તો તમે સારું કરશો તોય કહેશે અને ખરાબ કરશો તોય કહેશે. એટલે શાંતિથી અને સંતોષપૂર્વક આ ઈશ્વરે આપેલી જિંદગી મન ભરીને જીવો. આવજો. સીતારામ.